સીતારામ બધાને। જેમ જેમ તમારું નામ ઊંચું થતું જાય તેમ તેમ શાંત રહેતા શીખો, કારણ કે અવાજ જે છે એ સિક્કાઓ કરે છે, નોટો નહીં। મિત્રો, સુંદર મજાના આ વિચારની અંદર આપણને એવો સુંદર બોધપાઠ પણ મળે છે કે મનુષ્યની જેમ જેમ નામના વધે, લોકો એને વધારે ઓળખતા પહેચાનતા થાય અને સમાજની અંદર દેશ દેશાંતરમાં એમની નામના થાય તો એમની જે છે એ બદનામી પણ સાથે સાથે થતી જ હોય। આજે તમે સોશિયલ મીડિયાની અંદર દરેક જગ્યાએ જુઓ તો ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે લોકો એની પાછળ પડ્યા છે। હવે પાછળ કોની પડે એ તમારે જો જોવું હોય તો એ જોજો કે જેની અંદર કંઈક દમ હોય। ઘરની અંદર ઉઠવું, સૂવું, જમવું, કામે જવું, સૂઈ જવું, ઉઠવું, સૂવું એ આપણું રૂટીન કાર્ય છે અને એની અંદર આપણને આપણા પરિવારજનો જ ઓળખે છે, આપણા કૌટુંબિકજનો જ ઓળખે છે અને વધુમાં વધુ આપણા પાડોશીજનો ઓળખે છે, એનાથી વિશેષ કાંઈ જ નહીં। પરંતુ જે વ્યક્તિઓની સમાજની અંદર નામના છે એને એકથી વધારે લોકો જ્યારે ઓળખતા થઈ જાય છે અને એનું નામ જે છે એ ઊંચું થતું હોય છે, 5 જણા જે છે એના વિશે સારી વાતો કરતા હોય છે, ત્યારે ખોચો કાઢવાવાળો 5-6 જણો આવી અને એની પાછળ પડી અને એને ટાંકણી મારવાના પ્રયત્ન કરે છે, પછાડવાના પ્રયત્ન કરે છે અને જેને કહીએ ને કે સપનારૂપી વાણોમાં તરવા માગે છે, એવા જેવું કે કાંઈ ખરેખર હોય જ નહીં એવી હકીકત બતાવવા માગે છે। જેની નામના હોય ને સમાજની અંદર એને જ લોકો જે છે એ બદનામ પણ કરતા હોય છે। એટલે તમારે એ સમયે ઉશ્કેરાયા વિના, તમારો આપો ખોયા વિના, કોઈ પણ પ્રકારના ઉગ્રતાને દર્શાવ્યા વિના શાંત થઈ જાવું, કારણ કે જો તમે ઉછળશો તો માણસને એટલું જ જોઈએ છે કે તમે કઈ જગ્યાએ કઈ ભૂલ કરી નાખો અને વાસ્તવિક અર્થની અંદર તમે જે કાંઈ ખરાબી કરી જ નથી એ ખરાબી ખરા અર્થની અંદર તમે ત્યારે કરી બેસો છો। સંસ્કૃતની અંદર જે છે ને એ ક્રોધના ઘણા બધા લક્ષણો આપેલા છે। તમે ભગવદ્ ગીતા વાંચો ને તો એની અંદર 18 અધ્યાય છે, એક એક અધ્યાયને સમજો ને એટલે તમને ખબર પડે કે ક્રોધ જીવનની અંદર ક્યારેય કરાય નહીં। ક્રોધ કરવાથી છેલ્લે આપણો સમૂળગો નાશ થાય છે, આપણી મર્યાદા ખોઈ નાખે ક્રોધ, પછી આપણો વિવેક ખોઈ બેસે ક્રોધ, પછી આપણી જે સમાજની અંદર નામના ક્રોધને કારણે ખોઈ બેસીએ અને ક્રોધને કારણે એવું વિપરીત પરિણામ આવે કે પછી તમે એને સુધારવાના ગમે એટલા પ્રયત્ન કરો પરંતુ સુધરે નહીં। એટલે આ બધાય જેટલા ક્રાઇમો થાય છે એનું બીજું કાંઈ કારણ જ હોતું નથી, એની અંદર સમાયેલો એક માત્ર ને માત્ર ક્રોધ હોય છે અને જ્યારે એ ક્રોધ શમી જાય, શાંત થઈ જાય, ત્યારે જે માણસે આ કોઈ પણ પ્રકારનું કૃત્ય કર્યું હોય એને ખૂબ મોટો અફસોસ પણ થતો હોય। પરંતુ જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હૈ, જ્યારે આપણે ભૂલ કરી જ બેઠા અને કંઈ આપણાથી થઈ જ ગયું અને પછી એનો પછતાવો થાય તો સુધરતું નથી। શબ્દો ઉપર આપણો ત્યાં સુધી જ પ્રભાવ છે કે જ્યાં સુધી આપણા મુખમાંથી એ શબ્દો બહાર આવ્યા નથી। જેવો શબ્દ મુખમાંથી બહાર આવી ગયો એવો તમારા ઉપર શબ્દનો પ્રભાવ રહેશે, તમે એના ગુલામ બની જશો। એટલે શાંત રહેતા શીખી જાઓ, આપમેળે તમે ઉશ્કેરાશો નહીં, તમે કોઈ પણ પ્રકારની એક્શન લેશો નહીં, માત્ર ને માત્ર સમજો છો એવું મનની અંદર રાખો, એટલે ઓટોમેટિક જે આપણી પાછળ પડ્યા હોય એ શાંત થઈ જશે કે સાલું આને તો ગમે એટલા બદનામ કરીએ, ગમે એટલા આની પાછળ પડીએ અથવા તો ગમે એટલી આની સારી ખરાબ વાતો કરીએ, આના ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી। સિક્કાઓને સાથે રાખો ને એટલે ખખડ ભભડ ખેખડે રાખે, ચીલર અવાજ કરે, નોટો નહીં। શાંતિથી આપણા ખિસ્સાની અંદર 1 લાખ રૂપિયાની 500-500ની નોટું પડી હોય, કોઈ પણ પ્રકારનો હલચલ કે અવાજ કે શોર મચાવશે નહીં, પરંતુ તમે 10 રૂપિયાનું ચીલર રાખ્યું હોય તો એ બીજા માણસને આફેડી ખબર પડી જાય કે ખીચાની અંદર ચીલર ખખડે છે। એટલે હંમેશાની માટે શાંત રહેતા શીખો અને બીજાના કોઈ પણ પ્રકારના દુર્વ્યવહારથી ઉગ્ર થઈ જાય અને જેવા એ છે એવા આપણે પણ બનવાનો પ્રયત્ન કરીએ નહીં। સજ્જન જે છે, સજ્જન માણસ એ પોતાના અંત સમય સુધી પોતાની સજ્જનતાને છોડતો નથી। ચંદનના વૃક્ષને કુહાડી જ્યારે કાપે છે ને ત્યારે એ ચંદનનું વૃક્ષ કુહાડીને કોઈ નુકસાન નથી પહોંચાડતું, પરંતુ જે મુખ દ્વારા
ચંદનનું વૃક્ષ કપાયું છે ને ઉલટાનું એને સુગંધિત બનાવી દે છે. એટલે આપણે બની શકે તો ચંદનનું વૃક્ષ બનીએ, અને કદાચ જો ના બની શકાય તો શાંત રહીએ. શાંત જે છે ને, જે માણસ શાંતિ પકડી લે અને જેને ગમ ખાતા આવડે ને એને જગતને માં જીત મેળવતા આવડે. એટલે અવાજ કરવાની કોઈ જ જરૂર નથી, જવાબ દેવાની કોઈ જ જરૂર નથી. સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય આપોઆપ જવાબ આપી દેશે, આપણે કોઈને જવાબ દેવાની જરૂર નથી. એટલે શાંત રહેતા શીખી જઈએ એટલે આપણે પણ શાંતિ અને બીજાને પણ શાંતિ. આવા જ મારા વિચારો સાથેના વિડીયા તમને જો ગમતા હોય જોવા તો મારી 2 ચેનલ છે, આરજે ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. ફેસબુકની અંદર પણ મારા વિડીયોઝ આવે છે, ઇન્સ્ટાગ્રામ પણ મેં ચાલુ કર્યું છે. તો સપોર્ટ કરજો, વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્ર મંડળની અંદર પણ જો તમને યોગ્ય લાગતું હોય કે મારા વિચારો શેર કર્યા જેવા છે તો ચોક્કસ વિડીયાને શેર કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. પાણી પીવું. હજી તો હાથમાં મોબાઈલ લીધો ને બા પાસે બેઠી. હવે આજે છે શનિવાર, બાકી ગયા છે 4:30, અને બાને માથું બાથું ઓરી દીધું, તૈયાર કરી દીધા અને સોફે બેહાડ્યા છે મારી બાજુમાં. એટલે મને દોડ ભાગ ઓછી કરાવે. આપણે છે ને થોડોક આપણો સ્વાર્થ જોતા હોય, હળિયું ન કાઢવી પડે. બા બાળક બુદ્ધિ છે એટલે આપણે જો બેહીએ ને એમ બેહીએ ને તો શાંતિ આપણે એને બેયને. આજ બપોરે એવા વાદે ચડ્યા હતા, ખાધું નથી એમ ભૂલી ગયા હતા કે મેં જમ્યું નથી. બધું યાદ બધું છે. જો પાણી પીએ છે, કંઈક વળી યાદ આવે, કંઈક યાદ ન આવે. ઓલું એનું બ્લેન્કેટ છે એ વાં રાખવાનું, અમારે હામું રાખવાનું. જોવા રાખ્યું, સોફા ઉપર રાખ્યું. હતાળા એ નહીં ને કંઈ વસ્તુ એની ક્યાંય આડી અવડી મુકાય નહીં, ન કરતા આપણે ઓન ધ સ્પોટ ગોતાવે. માંથી ડગુક કરતા અહીંયા પહોંચી ગયા છે મારી પાસે. પી ગયા એક ગ્લાસ, એક શિયાળા પાણી પી ગયા. ક્યાં ગયા તા? ક્યાં ગયા તા તમે હમણાં? આમ આટા તો મારતા હતા, પકડીને હાલવા માંડ્યા પાછા. ડગુક કરતા ધ્યાન રાખવું પડે. આખા ઘરની અંદર આટા મારે ને, ભલે ને પડ્યો ગલાસ પડ્યો એ નડે. બધી વસ્તુ છે ને યોગ્ય ઠેકાણે મૂકી દે. અહીં બેસી જાવ હરખા, આમ ઊંચા બેસી જાવ, હરખા ઊંચા બેસી જાવ, હરખા બેસી જાવ. શાંતિ જરાક વાર લ્યો, હરખા બેસી જાવ, હરખા બેસી જાવ, ઊંચા બેસી જાવ, ઊંચા બેસી જાવ, ઊંચા બેસી જાવ. હરખા બેહાડી દઉં, બેહાડી દીધા હરખા સોફા ઉપર. કેટલી ઘડી બેહે કઈ ખબર નહીં, જ્યાં સુધી બેહે ત્યાં સુધી. હવે ને છોકરા જેવું હોય, બાનું કામકાજ છોકરા જેવું કોઈ છોકરું એના જેવું હોય. ઊભા થાવ, વળી રમવા જાવું, વળી ઊભા થાય, વળી ઊભા થઈને વળી રમવા જાવું, બાયણે જાવું, એટલે તડકે બેહવું. હમણાં 4-5 દિવસ થયા એકદમ ઠંડી વહી ગઈ અને સખત ઉનાળો ન આવી ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અને ઓટલા તો એકદમ બસ. હા આપણે પૂછે હવે બસ, હવે આમ કરું, હવે બસ, હવે હું આમ કરું. ક્યાં ગયા તા તમે? ક્યાંય નથી ગયા. જુનાગઢ નતા ગયા? જુનાગઢ ગયા તા? નતા ગયા તો દ્વારકા? કોણ છે દ્વારકા? દ્વારકા કોણ છે? કોણ છે દ્વારકા? કોણ છે દ્વારકા? કોઈ નથી છે.
કોણ કાનુડો. હા કાનુડો કાનુડો. હા ઓલો કાનો. ઓલો કાનિયો નહીં, કાળિયો. નહીં હો. ઓલો કાનો, કાળિયો. હરિનું નામ 1000 વાર. હરિનું નામ 1000 વાર. ઈ કોણ? કોણ છે? હરિનું નામ 1000 વાર. કેવા મનમોજી છે જો. હરિનું નામ 1000 વાર. બોલવું જ નથી. બોલું મીઠડું માણા મીઠું એને બેટા. હરિનું નામ 1000 વાર. કૃષ્ણનું નામ 1 કરોડ વાર. વિષયાન વારંવાર વિઠલો તો વારંવાર. ઈ બોલાવતો તો તમને બોલાવતો તો. જાવુસ? વિઠલો બોલાવે તમને. હા, એન પાસે બોલાવે. કોણ ઓલો વિઠલો. મારું વિઠલો. દીકરો આવે ઓલો વિઠલો બોલાવે. વિઠલો. કાનુડો બોલાવે તમને. દુવારકા વાળો. હે વિજય હા, ઈ બોલાવે. જાવું? આ કરી આ કામ કઈ આ કર. ઘર કરી આ ઘર કરીને જો. આ વાળી છે ઈ વારવાનું ના. ઈ તો તમે વારી નાખ્યું. ક્યાં તમે નહીં ક્યાં હમણાં કોણ વારતું તું? કોનીએ વાયરું? મેં તા નથી વાયરું, તમે વાયરું. આપું હાવેણી? હાવેણી આપું તમને? હે? મારે નતો જોયા તો હાવેણો લે તું વેર લે. મારે નથી જોતી હાવેણી. બેહો અહીંયા. અહીં બેહો. ક્યાંય જાવું નથી. બસ હોય જા સુઈ જાવું. કેવો નાટક બાજશે. આપણે વારવાનું કહીએ કે તમે વારી લ્યો તો મારે નથી જોતી હાવેણી. સુઈ જાવું? સુઈ જાવું? તો આટાણામાં હોય જાય તો તમે કયો હું સુઈ જાઉં? જોજો બગા હકાઈ જો. મનમોજી માણા થઈ ગયું. ઘટપણ ને બાળપણ ને બુઢાપણ. ઓલું સ્ત્રીહઠ, રાજહઠ ને બાળહઠ. આ 3 હઠ છે ને એને કોઈ ન પૂગે. ભગવાન ન પૂગે. સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ. આ ત્રણેયને ભગવાન ન પૂગે. એ જીદ લે ને મૂકે જ નહીં. જો મારી પાસે પાછા વળી મોઢું બતાડવા આવે. ઊભી થાજો ધક્કા મારે. જો જો જો. ક્યાં જાવ? ઊભી થઈ જા. વારવા માંડ, સાફ કરવા માંડ, ઘરમાં બધું કામ કરો. હાજવાડી પડી માં નથી વારવી. હાહુ પણ જાય જુઓ તમે. હું મારા દીકરાની ઘેરે દીકરી આવી ગઈ. ઈ હવા વરની થઈ ગઈ. હું હાહુ થઈ ગઈ 2 વહુની. પણ હજી મારી માથે ટક ટક નથી જાતું. એના જે ઓલી કહે ને કે પ્રાણ ને પ્રકૃતિ માણસનું હાયરે જાય. હું આવી ને મને કોઈ દિવસ એની આ તો હું નોકરી કરું. નોકરી ન કરતી ને પહેલાં તોય 4 વાગે મારે ઉઠી જ જવાનું. કાંઈ કામ ન હોય તોય ઉઠીને બધાને રોટલી કરી દેવાની, કામ કરી લેવાનું, બધાયનું કરવાનું. અને પછી જો ટાઈમ મળે તો બેહવાનું. રાત આખી છોકરાવે આપને કમ્પ્લેન નથી કરતી હો. ખાલી મારું ઓલું જણાવું ભૂતકાળ. બા છે ને બહુ કચકચિયા. કોઈ દિવસ આપણે બેઠા ન વાસે. એટલે એનો સ્વભાવ જ છે કે તમને બેઠેલા એ વાસે જ નહીં. પાછું મને એકને જો, બીજા નહીં. અમે બહુ તો 2.
પણ મને એક મારી માથે એનું કચકચ પહેલેથી જ ચાલુ ઓલું કે પોલું ભારે ને ત્યાં હવ બગાડવા આવે. આ પહેલેથી જ મારી પાસે પોલું ભારી ગયા, હું કાંઈ બોલતી નહીં. નાની ઉંમરમાં 15 વર્ષની આપણે હું અકલના સાટા હોય. અટાણની વહુને કયો જોઈ કે આમ કરે એમ. અઠવાડિયામાં નોખી થઈ જાય અને કાં તો લઈ લઈએ કેરોસીનના ડબલા. નોખ્યું થઈ જાય ને કેરોસીનના ડબલા લઈ લઈએ, કાં ઘેરે વયું જાય અને મરી જવાની ધમકીઓ આપે ને કાં છૂટા છેડાઈ લઈ લઈએ ને નો આવે, મા બાપની ધમકી આપે. આપણે તો શું કરીએ, હા સમજણા જ નહોતા, હાવ અકલ નહોતી તે દીના મા બાપે મોકલી દીધા અને આમનામ વયો ગયો. બહાનું કચકચ ને બધું સહન કરી લીધું. હજી એ આજે 32મું વર્ષ છે, આના ભાઈ જ છે, હજી રાગડો વિતરો નથી. આપણે 5 મિનિટ બેહીએ ને એ બાથી હજી એ સહન ન થાય. બોલો, હજી એ બાથી સહન ન થાય ને પ્રાણને પ્રકૃતિ તો હારે જ જાય. એટલે એની જે પ્રકૃતિ છે સ્વભાવ કચકચ કરવાનો એ ગયો નથી. એની પાસે બેઠી તોય ધક્કા મારીને કે જલ્દી કામ કરી નાખ. એટલે આપણે એમ વિચારી શકીએ કે જેની અંદર 100 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને કચકચ ન ગયું હોય ને જુવાનીમાં એનું કચકચ કેવું હશે અને એનું કચકચ મેં કેવું સહન કર્યું હશે. મારી એક વચલી બેન છે ને, એ તો એમ કે બાપા તું સહન કરી પહેલાં હું હાર આવી ને ત્યારે એમ કહેતી, હું તો ન રહી શકું તારે હાહુ ભેગી 1 કલાક મારાથી રહેવાય નહીં કે એટલું કચકચ કરે. આવું છે બધું. હાલો હવે એની ફરમાઈશ પૂરી કરું, વિડીયોમાં બન્યા રહેજો. ઘણું આપણી તો વાતો જિંદગી આખી મારી તો ખૂટશે જ નહીં. એક નોંધ લખાઈ જાય એમ છે. ઓલા કહે ને કે મારા જીવનની બીજી આપણે કહીએ ને ઘટનાઓ વિશે એક આખી બુક તૈયાર થાય એમ છે, એની જેમ મારે એવું જ છે. હાલો આવજો બધાય, વિડીયોમાં બન્યા રહેજો.